ગુજરાતમાં વરસાદ તો બધે છે, પણ આની અસર માત્ર ખેતર પૂરતી જ નહીં પણ ઘણી બધી છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ ઓક્ટોબર મહિનો એટલે પાક કાપવાની સિઝન. કપાસ, સિંગ, મકાઈ, જુવાર જેવા ઘણા પાકો અત્યારે ખેતરમાં તૈયાર પડ્યા છે. પણ આ અચાનક આવેલા વરસાદે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા. ઘણા પાક ખેતરમાં સડી ગયા. ઓવરઓલ ખેડૂતોને બહુ બધું નુકસાન. પણ આ માત્ર ખેતર પૂરતું નહીં, પણ આ પાક સાથે જોડાયેલ ઘણી પ્રોડક્ટ જેમ કે કપાસિયા તેલ, સિંગ તેલ, પીનટ બટર જેવા ઘણા ઉદ્યોગો જે આ બધા પાક ઉપર આધારિત છે, એ બધાને પણ ભારે અસર થઈ રહી છે. સપ્લાય ન મળવાથી ભાવમાં પણ ભારે ઉથલ પાથલનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરથી ફેક્ટરી, ફેક્ટરીથી માર્કેટ અને માર્કેટથી કસ્ટમર સુધી આ આખી ચેનને આ વરસાદે અસર પહોંચાડી છે. આ વાત માત્ર વરસાદની નહીં, પણ એ વસ્તુ આપણને યાદ અપાવે છે કે ખેતી માત્ર ખેડૂતનું કામ નહીં, પણ ઘણા બિઝનેસની પાયાની જરૂરિયાત છે. જો પાક સુરક્ષિત રહે તો ફેક્ટરી ચાલે અને ફેક્ટરીથી માલ માર્કેટમાં આવે અને માર્કેટથી આપણું અર્થતંત્ર પણ ચાલે. આ ફક્ત મારો વિચાર છે. તમારો શું વિચાર છે એ મને કમેન્ટમાં જરૂર જણાવજો.